15 દિવસમાં ઠાકોર સમાજ દ્વારા બનાવેલા બંધારણનો ઉલાળ્યો થઈ ગયો. કલાકાર અર્જુન ઠાકોર પર બંધારણના ભંગનો આરોપ લગાડ્યો. ઠાકોર સમાજનું બંધારણ છેક પાકિસ્તાન સુધી પહોંચી ગયું છે, પણ માત્ર 15 દિવસમાં ઠાકોર સમાજના કલાકાર અર્જુન ઠાકોરે બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત જોવા મળી. ઠાકોર સમાજના કલાકાર અને બનાસકાંઠાના જાબડિયામાં રહેતા કલાકાર અર્જુન ઠાકોર ઉપર સમાજ દ્વારા બનાવેલ બંધારણના નિયમોને તોડવાનો આક્ષેપ છે, જે અંગે હવે અર્જુન ઠાકોરે સ્પષ્ટતા આપી છે. સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું. વાત જાણે એમ છે કે ઠાકોર સમાજ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનાવાયું, જેમાં દીકરીના ભણતરને લઈને તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા. સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતા ખોટા ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવાયા, જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા ડીજે સાથે લઈ જવાની. આ નિયમને નેવે મૂકીને અર્જુન ઠાકોર ડીજે લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. જોકે આ મુદ્દાને લઈને સમાજના અગ્રણીઓમાં રોષ છે અને ઠાકોર સમાજમાં પણ પ્રશ્નો થયા હતા કે જો સમાજની જાણીતા કલાકારો જ નિયમોનો ભંગ કરશે તો સમાજમાં તેની શું અસર પડશે.